નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસક્રમની અંદર આગળ આપણે શીખ્યા છીએ એમાં જે ચોથું ચેપ્ટર હતું એ આપણે બાકી હતું અને ચોથું ચેપ્ટર એટલે કે બેંકિંગ લગતું. અને બેંક શબ્દથી તો બધા પરિચિત કે આપણું ખાતું કોઈ બેંકની અંદર આપણે ખોલાવતા હોઈએ છીએ કે બેંક ઓફ બરોડા હોય કે બેંક ઓફ ઇન્ડિયા હોય, એસબીઆઈ હોય, આ બધી આપણે બેંક અને એને આપણે બેંક શબ્દ કહીએ છીએ. તો બેંક શું કરે? તો આપણે ખબર છે કે આપણે પૈસા હોય આપણે બરોબર, એ આપણે બેંકમાં બચત સ્વરૂપે આપણે રખીએ અને આપણે જો પૈસાની જરૂર પડે તો એમાં આપણે લોન સ્વરૂપે એટલે કે ધિરાણ સ્વરૂપે આપણે પૈસા લઈએ છીએ. અને આ બેંક આ જ કાર્ય કરે કે લોકોની ખાતાઓ સ્વીકારે અને જે લોકોને જરૂરિયાત હોય એ લોકોને ધિરાણ આપે. અને આ બે વચ્ચેનો જે ટકાવારી જે તફાવત હોય વ્યાજનો એ અલગ અલગ હોય. જે લોકોનું થાપણ સ્વીકારવાનું જે હોય છે એમાં ઓછું વ્યાજ બેંક આપે અને લોકોને જો ધિરાણની જરૂર હોય તો એમાં વધુ વ્યાજ ચૂકવવું પડે લોકોને. અને આના કારણે બેંક હોય એને નફો મળે અને આ નફાના ધોરણે જે સંસ્થા કામ કરતી હોય એને આપણે બેંક કહેવાય. કારણ કે સૌ પ્રથમ વાર તો આવા બેંકનો ઉપયોગ નહોતો થતો. પેલા લોકો શાખા પદ્ધતિ એવા લોકો દ્વારા ઉપયોગ, કારણ કે નાણું અસ્તિત્વમાં નહોતું ને. પછી નાણું અસ્તિત્વમાં આવ્યું પછી બેંકની જરૂરિયાત ઉભી થઈ, જે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે હતો જોયું બરાબર. શાખા પદ્ધતિ એટલે કે વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ કરે. અને પછી નાણું અસ્તિત્વમાં આવ્યું એટલે કે નાણાંના બચત સ્વરૂપે કોઈ સંસ્થાની એક જરૂર ઊભી થઈ અને સંસ્થા એટલે આપણે તેને બેંક કહીએ છીએ. તો આપણે પેલા બેંક વિશે આપણે થોડો પરિચય મેળવશું કે આ શબ્દો કેવી રીતે ઉતરી આવ્યો, સંસ્કૃત ભાષામાં એને શું કહેવાય. ત્યારબાદ સૌ પ્રથમ વિશ્વની અંદર કઈ જગ્યાએ બેંક સ્થાપી અને એનો અર્થ શું, આ એક પ્રાથમિક માહિતી છે. અને ખાસ કરી અને આપણે જ્યારે પણ તમે આ વિડીયો અત્યારે જુઓ છો તો તમે પાઠ્યપુસ્તક તમારી પાસે જ રાખો કે જેના કારણે હું તમને જે શબ્દ બોલું તો એમાં હું જે અંડરલાઈન કરું એમાં તમારે અંડરલાઈન પણ કરી નાખવાની અને બોર્ડ પર મેં મુદ્દા પણ લખેલા છે. તો તમારે સારી વિડીયો ક્વોલિટી ગમે આવતું હોય તો સ્ક્રીનશોટ કરીને તમે નોટમાં મુદ્દા પણ એકત્રિત કરી શકો. આ મુદ્દા જે છે એની નીચે તમે પાઠ્યપુસ્તકની અંદર અંડરલાઈન પણ કરવાનું, જેના કારણે આપણને એમસીક્યુ આવવાની શક્યતા વધુ અને એક બાકી. હવે આપણે ચેપ્ટર ચાલુ કરશું. પેજ નંબર 35, ચેપ્ટર નંબર 4 અર્થશાસ્ત્રની અંદર બેંકિંગ અને નાણાકીય નીતિ. એમાં આપણે પહેલા બેંકિંગ વિશે માહિતી મેળવવાની છે. એમાં મેં તમને પ્રાથમિક પ્રસ્તાવના દ્વારા પ્રાથમિક માહિતી આપી એટલે આપણને ખબર પડે. એટલે કે આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. તો આપણે આપણા ઘરની બચત તો બેંકની અંદર મુદતી થાપણ સ્વરૂપે આપણે બચત ખાતામાં મૂકીએ છીએ. અને આપણાને અંદર જોઈએ તો કેટલાક વિદ્યાર્થીઓ વાલીઓ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવતા હોય. ધંધાની લેવડ દેવડ કોઈ પણ ધંધો એટલે કે બિઝનેસ કરતા હોય તો બેંકની અંદર પોતે ખાતું ખોલાવેલું હોય અને આપણે કરંટ ખાતું કહીએ, ચાલુ ખાતું. તો એ પણ એક ધંધાની અંદર બેંકની જરૂરિયાત ઊભી થાય છે ખાતા ખોલાવવા માટે. તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંક ખાતામાં પણ મળતી હોય. હવે આપણે જે બેંકની અંદર બધી જે ખેતીવાડીની જે સીધું ધિરાણ આપણે સહાયતા આવે છે તો એ પણ મળતી હોય. કોઈ પણ સબસિડી આવે છે સરકાર દ્વારા તો એ આપણા ખાતામાં સીધી જમા થાય છે. તો એ આપણે બેંકમાં ખાતું હોવું જરૂરી છે. આપણે કોઈ સ્કૂલની ફી ભરવાની હોય અથવા તો કોઈ પણ પ્રકારે કોઈ વસ્તુ ખરીદી કરવાની હોય તો આપણે એ વસ્તુ ખરીદી માટે આપણે ચોક્કસ પ્રકારે
બેંકની અંદર ખાતું ખોલાવીએ છીએ અને ઓનલાઈન બી આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ. જો બેંકમાં ખાતું ના હોય તો આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ કરી શકતા નથી, કોઈને ચેક પણ આપી શકતા નથી. એટલે ઘરની અંદર ટીવી, રેફ્રિજરેટર વગેરે ખરીદવું હોય તો વસ્તુ ખરીદવા માટે બેંકમાંથી નાણાં ઉપાડ્યા છે. અને આપણી જોડે જો પૈસા ના હોય તો આપણે બેંકમાંથી આપણે પૈસા ઉપાડવા પણ જઈએ છીએ, અથવા તો આપણે ધિરાણ પણ લેવી છે, એટલે કે લોન લેવી. તો આમાં આપણાની અંદર કેટલાક વાલીઓ ઘર ખરીદવા માટે પણ બેંકમાંથી ધિરાણ લેતા હોય, ગાડી ખરીદવા માટે, ઘર ખરીદવા માટે આ બધા લોકો પોતે ધિરાણ લેતા હોય. તો આ આધુનિક યુગની અંદર આપણે બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે મોટા ભાગે. તો આપણે આ પ્રકરણની અંદર બેંક વિશે માહિતી મેળવીએ. બેંકનો ઉદ્ભવ અને અર્થ. બરાબર કે બેંકનો ઉદ્ભવ અને અર્થ એટલે કે બેંકનો ઉદ્ભવ કેવી રીતે, એટલે કે બની કેવી રીતે, ઉદ્ભવ થયો એટલે કે નામ છે એટલે કે હોય જ નહીં એટલે નિર્માણ. તો આ બેંક શબ્દ આવ્યો કેવી રીતે ભારતમાં, વિશ્વમાં? તો અંગ્રેજીમાં આ નીચે એક અંડરલાઈન કરજો, તમારી જોડે પાઠ્યપુસ્તક ખાસ રાખજો કે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ. હવે બેંકનો જે અર્થ જે છે એ અંગ્રેજીની અંદર છે, એ જથ્થો કે સમૂહ એટલે અંગ્રેજી આ શબ્દ અંગ્રેજી શબ્દ છે, બેંક શબ્દ અંગ્રેજી છે. પણ એને આપણે એનો અર્થ જોઈતો, બેંક શબ્દનો જે અર્થ જોવો હોય તો એ જથ્થો કે સમૂહ થતો હોય છે. પણ જથ્થો કે સમૂહ છે એ શેનો જથ્થો? તો એને સંસ્કૃતની અંદર જે સંસ્કૃત ભાષાની અંદર જે બેંકનો જે અર્થ જે છે એ ભાંડ થાય છે. શું ભાંડ? ભાંડ એટલે કે મૂડીનો જથ્થો. જે મૂડી છે આપણે જે રૂપિયા હોય છે મૂડી એનો જથ્થો. એ જથ્થા ઉપરથી આપણે ભંડોળ શબ્દ ઉતરી ગયો. જે આપણે ભંડોળ શબ્દ વાપરતા હોઈએ છીએ વારંવાર કે ભંડોળ એકઠું કરવું છે, ભંડોળ ભેગું કર્યું. બેંકની અંદર પણ કહેતા કેટલું ભંડોળ થયું આવ્યું. તો એ ભંડોળ શબ્દ જે છે એટલે કે નાણાંનો જથ્થો, કે કુલ જથ્થો નાણાંનો કેટલો આવે એટલે કે મૂડીનો જથ્થો કેટલો આવે એના ઉપરથી આપણે ભંડોળ શબ્દ છે સંસ્કૃત ઉપરથી ઔપસ્કૃત શબ્દ છે ઉતરી આવ્યો છે. મેં તમને પહેલા કીધું કે અંગ્રેજી શબ્દ છે એ આ બેંક આપણે શબ્દ જે વાપરીએ છીએ બેંક એ એક અંગ્રેજી શબ્દ છે. અને બેંકનો જે અર્થ છે એ અંગ્રેજી શબ્દ બેંક એ ફ્રાન્સ અને ઇટાલી આ બંને દેશના શબ્દો ઉપરથી ઉતરી આવ્યા છે. હવે ફ્રાન્સની અંદર જે આપણે કહી શકાય બંકા એટલે કે BANCA એટલે કે બંકા જે ફ્રાન્સની અંદર કહેવાય. અને ઇટાલી દેશ જે છે ઇટાલી એની અંદર બેંક કહેવાય એટલે કે BANQUE. અને આ બંને શબ્દ ઉપરથી બેંક શબ્દ ઉતરી આવ્યો. આ બેંક શબ્દ આપણે જે અત્યારે ઉપયોગમાં લેવી છે શબ્દ ભંડોળ વાપરીએ છીએ એ આ ફ્રાન્સ અને ઇટાલી આ બંને દેશોના શબ્દ ભંડોળ પરથી ઉતરી આવ્યો છે. એટલે કે ફ્રાન્સની અંદર જે બેંક છે એમાં બંકા અને ઇટાલીની અંદર બેંક શબ્દ છે. આટલા નીચે ખાસ અંડરલાઈન કરજો. અંગ્રેજી શબ્દ, સંસ્કૃત શબ્દ અને આ બેંક શબ્દ જે છે બરાબર એ ફ્રાન્સ અને ઇટાલીના કયા શબ્દ ભંડોળ બેંકનો અર્થ શું થાય, બેંકનો અર્થ શું થાય, આ બંને ખાસ યાદ રાખો. એટલે કે આટલા નીચે ખાસ અંડરલાઈન તમારે કરવું. ત્યાર જ્યારે આપણે વર્ષો પહેલાની વાત છે કે યુરોપિયન દેશની અંદર પેલા જે નાણાંની લેવડ દેવડ જે કરતા જે તે નાણું જ્યારે અસ્તિત્વમાં હોય તે સિક્કા હોય અથવા તો ગમે તો એ નાણાંની જે લેવડ દેવડ કરતા હતા એ એક પાટ
બરોબર, જે આપણે ખબર છે કે આ રીતે આમ એક ધરતી પાટલી હોય, આ રીતે બેઠા હોય, આ રીતે ધરતી પાટલી હોય, અને આ રીતે અહીંયા ચોક્કસ કોઈ પણ વ્યક્તિ છે એ બેઠો હોય છે, અને આ કણામાં કે આ ધરતી પાટલી દ્વારા ઉપયોગ કરતા આપણે બેન્ચીસ, આપણે બેન્ચ કે ધરતી પાટલી આપણે જે બેસીએ છીએ ને, તો એમાં થોડી ધરતી પાટલી હોય, તો આ જે ધરતી પાટલી હોય એનો ઉપયોગ કરતા નાણાંની લેવડ દેવડ, એ જે પાટલીનો ઉપયોગ કરતા, જે તમે ગુજરાતી પિક્ચર જે જૂના હોય જોતા હોય તો એમની અંદર પણ ઘણી વાર કોઈ શેઠ હોય, નગર શેઠ, કોઈ બેઠા હોય, બરાબર, તો આ રીતે તે ઉપયોગ કરતા. તો એ પાટલીને આપણે શું કહેવાય? બેન્ચ કહીએ છીએ આપણે. શું? બેન્ચ. અને બેન્ચ શબ્દ છે એ આગળ જતા બેન્ચ શબ્દ અંગ્રેજીમાં બેન્ચ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. પેલા પાટલીનો ઉપયોગ કરતો, બેન્ચનો ઉપયોગ કરતા. એ બેન્ચમાંથી ધીરે ધીરે શબ્દ છે એ બેન્ચ શબ્દ થઈ ગયો, અને આમ આપણે અંગ્રેજીની અંદર આ બેન્ચ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. જે આપણે અત્યારે તમને કીધું કે બેન્ચ શબ્દ છે એ અંગ્રેજી શબ્દ છે. હવે આપણે વાત કરીએ તો આ જે બેન્ચ જે છે, તો વિશ્વની અંદર સૌ પ્રથમવાર ક્યાં શરૂ થઈ હશે? તો એની નીચે ખાસ અંડરલાઈન કરજો. વિશ્વની સૌ પ્રથમ બેન્ચ તરીકે સ્પેનની અંદર, વિશ્વની જે સૌ પ્રથમ જે બેન્ચ છે એ સ્પેન જે દેશ છે એની અંદર 1401 ની અંદર શરૂઆત થઈ. કયા દેશની અંદર શરૂઆત થઈ બેન્ચની સૌ પ્રથમ વાર? તો કે સ્પેનની અંદર. ક્યારે શરૂઆત થઈ? તો કે 1401 ની અંદર. કઈ બેંક હતી? તો બેંક ઓફ બાર્સેલોના. બેંક ઓફ બાર્સેલોના. બાર્સેલોના, બરાબર, બેંક ઓફ બાર્સેલોના. તો આ ત્રણ વિકલ્પની અંદર પૂછી શકાય. વિશ્વની અંદર સૌપ્રથમ વાર બેંક ક્યાં શરૂઆત થઈ, ક્યારે શરૂઆત થઈ, અને કઈ બેંક શરૂઆત થઈ? તો 1401 ની અંદર સ્પેનની અંદર બેંક ઓફ બાર્સેલોના શરૂ થઈ. ખબર પડી? હવે આ આપણે બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો તે જોઈએ, કે બેંક જે શબ્દ છે એનો આપણે ઉદ્ભવ કેવી રીતે થયો, એટલે કે જે અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો. અને આમ આપણે બેંકનો અર્થ જોવો પડે તો બેંકનો અર્થ એટલે શું? એટલે કે બેંક એટલે શું? તો ટૂંકમાં તમને કહું તો બેન્કિંગ અંગેના જે વ્યવહારો કરે, બેન્કિંગ અંગેના જે વ્યવહારો કરતી હોય એને આપણે બેંક કહેવાય. એટલે કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા બેંક. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. અને આ જે બેન્કિંગની સેવા જે આપે છે સંસ્થા, એ કેવી રીતે આપે છે? તો કે આપણે માંગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરત. કારણ કે બેંક છે આપણે ધિરાણ આપે, પરંતુ ધિરાણ આપતી હોય છે એટલે લોન આપતી હોય છે, તો બેંક આપણને એમ કે હવે લોન ભરી દો, ત્યારે આપણે ભરવી પડે. એનો ચોક્કસ સમયગાળો આપે, 5 વર્ષનો, 10 વર્ષનો, 15 વર્ષનો. અથવા આપણે પણ જો બચત બેંકમાં મૂકવી તો પણ એનો પણ ચોક્કસ સમયગાળો કે 390 દિવસ, અથવા તો લાંબા ગાળાની મુદત હોય, ટૂંકા ગાળાની મુદત હોય. તો એ માગવામાં જ્યારે પણ આવે ત્યારે આપણને બેંક નાણાં પરત કરતી હોય છે, અથવા તો આપણે જો બેંક પાસેથી નાણાં લીધા હોય તો આપણે બેંકને પરત કરીએ છીએ. તો બેંકનો અર્થ એની રીતે ખાસ અંડરલાઈન કરજો કે માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરત. ધિરાણ કરવાના હેતુ છે, કારણ કે બેંક છે ધિરાણ કરે તો જ એને નફો પ્રાપ્ત થાય. એટલે કે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા, જેને આપણે બેંક કહીએ છીએ.
બીજી વાર બેંકનો અર્થ બોલું છું એટલે કે બેંક એટલે માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરત. માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરત. ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહીએ છીએ. એટલે કે જ્યારે પણ આપણે પૈસા મૂકીએ છીએ બેંકમાં અથવા તો નાણાં આપણે બેંકમાંથી ધિરાણ લઈએ છીએ ત્યારે બેંકનું ચોક્કસ મુદત દ્વારા માગવામાં આવે પરત કરવાની શરત હોય છે. એ નાણાં પરત કરવાની શરતે એ પૈસા આપણે મૂકીએ છીએ બેંકમાં અથવા તો ધિરાણ આપણને આપે છે. અને પૈસા જે બચતો જે બેંક સ્વીકારે છે એમાંથી લોકોને જરૂરિયાત જે લોકો હોય એને ધિરાણ આપે છે. એટલે કે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરે છે. જેને બચત એકત્રિત કરતી સંસ્થાને આપણે કહીએ છીએ બેંક કહીએ છીએ. અને આમ બેંક શબ્દનો અર્થ છે એ નીચે તમારે કર્યો. પછી ખાસ કરીને આજે બેંક જે છે એ મૂલ્યના જાળવણીના સ્વરૂપે પણ બેંક કામ કરે. એટલે કે મૂલ્યની જાળવણી કરવી એટલે શું? એટલે કે આપણા દેશનું જે મૂલ્ય છે એ સચવાય છે. જેના કારણે આપણા વિદેશમાંથી આપણે કોઈ પણ વસ્તુ આપણે આયાત કરવી હોય અથવા તો આપણે નિકાસ કરવી હોય તો આપણા દેશનું મૂલ્ય જો ઊંચું હશે તો આપણને ફાયદો થાય. બરાબર? તો એના કારણે આપણા દેશની અંદર આપણા દેશનું મૂલ્ય ઊંચું હોય તો એ દેશની અંદર આર્થિક રીતે આપણે સદ્ધર દેશની અંદર ગણના થઈ શકે. જે અત્યારે અમેરિકન ડોલર છે 78 રૂપિયા તો 75 રૂપિયા હોય છે તો એના અંદર એ મૂલ્યની જાળવણી તો એ બેંકની શબ્દ બેંક કરતી હોય. કારણ કે બેંક છે એ ભારત દેશની અંદર અથવા તો વિદેશની અંદર તમામના દેશોની અંદર બેંક નાણાંના ભંડોળો જે હોય છે નાણાં એ બહાર પાડતી હોય છે. કોઈ પણ એક બેંક હોય મધ્યસ્થ બેંક જેને આપણે કહીએ છીએ. અને મધ્યસ્થ બેંક જે હોય એ બધા દેશની અંદર હોય અને આપણા દેશની અંદર એક મધ્યસ્થ બેંક તરીકે કાર્ય કરે છે તો આરબીઆઈ કરે છે. એ આગળ આપણે આવશે. તો એ મૂલ્યના જાળવણી તરીકેનું કાર્ય કરે. કારણ કે દેશમાં જેટલું જરૂર હોય એટલું જ નાણું દેશના લોકોને બહાર પાડે. વધુ પડતું નાણું બહાર પાડે તો દેશનું આપણું નાણાંનું મૂલ્ય રહે નહીં. એટલે કે આના કારણે આપણા દેશની અર્થવ્યવસ્થા છે એ સચવાય. બરાબર? હવે બેંક એટલે તો બેંક એક નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતો અને જે થાપણો છે એનો સ્વીકાર કરે છે. જે પ્રજાની જે બચતો કે જે થાપણો હોય, બરાબર, પ્રજાની બચતો હોય કે થાપણો હોય, આપણે જે આ બેંકમાં પૈસા મૂકીએ તો એને આપણે આપણી થાપણો આપણી બચતો આપણે કહીએ છીએ તો એનો સ્વીકાર કરે છે. અને તેના બદલામાં આપણને શું આપે છે? વ્યાજ આપે. શું આપે? બેંક વ્યાજ આપે ને કે આપણે જો યામની તરીકે મૂકવી પૈસા તો આપણને બેંક વ્યાજ આપે. અને આ થાપણો જે હોય છે બેંક આપણી સાચી. અને આ જે થાપણો છે એ થાપણોમાંથી જે લોકોને જરૂરિયાત હોય એ લોકોને શું આપે? ધિરાણ. આમાં લોકોની થાપણો સ્વીકારે, પ્રજાની બચતો થાપણો શું કરે? સ્વીકાર કરે. તેના બદલામાં એ વ્યાજની ચૂકવણી કરે. પછી જે થાપણો છે એમાંથી લોકોને શું આપે? જે લોકોને જરૂરિયાત હોય એને ધિરાણ આપે. એ ધિરાણમાંથી શું કરે? વ્યાજની વસૂલાત કરે. એટલે કે વ્યાજ વસૂલ કરે, પ્રજા વસૂલ. હવે આ જે વ્યાજની ચૂકવણી કરે ને વ્યાજની વસૂલી કરે બંનેમાં બેંકને નફો મળતો. કારણ કે આ જે વ્યાજ
વ્યાજની ચૂકવણી કરવાની ઓછું હોય, આપણને જો લોન આપે તો લોન છે એ આપણને વધુ ધરે, એટલે કે 10% લોન આપતી હોય તો આપણને 5 થી 6% વ્યાજ આપે. એટલે કે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે છે અને ધિરાણ સામે વ્યાજની વસૂલ કરે છે. તથા અતિરિક્ત નાણાંનું દેશની અંદર વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ. અતિરિક્ત એટલે કે વધારેનું જે વધારામાં પડતું જે નાણું હોય, બેંકમાં જે વધારાનું નાણું હોય, જે લોકોને ધિરાણની જરૂર નથી અને બેંકમાં નાણું પડી છે પડતર નહીં થાય, દેશની અંદર જે એવા વિકાસના કાર્યો જે થતા હોય એની અંદર એ રોકાણ કરે છે અને જેના દ્વારા એ આવક મેળવી છે. ટૂંકમાં અર્થતંત્રની અંદર બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. આખા અર્થતંત્રની અંદર આપણા દેશની અંદર જો નાણાંની હેરફેર થતી હોય તો મુખ્યત્વે બેંક દ્વારા થાય. એટલે કે નાણું પડી રહે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું છે. એ નીચે અંડરલાઈન કે નાણું છે એ આપણે પડી ગયું, નાણું જે હોય છે એ પડ્યું રહે એનો ઉપયોગ ના થાય ભવિષ્યમાં તો એનું મૂલ્ય શું થાય? નાણાંનું મૂલ્ય ઓછું થાય. કારણ કે વિકાસના કાર્યોમાં નાણાં લોકોને તમે કોઈ પણ કામ પડ્યા જાય તો એ પૈસામાં વધારો થઈ શકતો નથી, પણ જે રોકાણ કરો તો એમાં વધારો થઈ શકે. એટલે કે આ ભવિષ્યની અંદર નાણું જો ફરતું રહે તો નાણાંનું મૂલ્ય વધતું રહે છે. અહીં આપણે બેન્કિંગ નો નાણાકીય આપણે જોયું તો બેન્કિંગનો ઉદ્ભવ અને અર્થ. તો બેન્કિંગનો ઉદ્ભવ અને અર્થ આ બંને આપણે જોયું. આગળનો જે બીજો મુદ્દો છે તે બેંકોનું વર્ગીકરણ. એટલે કે વર્ગીકરણ કરવું એટલે કે વિભાગ, પ્રકાર. એટલે કે પ્રકારો કયા કયા છે, કેવા કેવા પ્રકારે બેંક હોય છે એ આપણે જોશું. એ આપણે બીજા પાઠની અંદર એટલે કે બીજા પીરિયડની અંદર આપણે અભ્યાસ એનો કરશું. જેના કારણે અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને સૂચના છે કે આવા સમયની અંદર તમે ઘરે અભ્યાસ કરજો ચોક્કસ. અને કોઈ પણ વિદ્યાર્થીને ગમે તે પ્રશ્ન લાગે તો વિના સંજોગે મને તમે ફોન કરીને પ્રશ્ન કરી શકો છો. મોટા ભાગના વિદ્યાર્થીઓ મારો નંબર છે, બરાબર. અને પાઠ્યપુસ્તક પોતાની પાસે ખાસ રાખજો, વાંચજો. બસ.